સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને કહેવાય ને કે આજે એક એવા પ્રણાલિકાના સંત એટલે કે પૂજ્ય શામળા બાપાની જે કહેવાય ને કે પ્રણાલિકા છે આ જગ્યામાં, અને તે જગ્યાની મુલાકાતે આજે હું આવ્યો છું. અને શામળા બાપાના પરમ ભક્ત, એમના કૃપાપાત્ર શિષ્ય એવા મોહન બાપાની આ જગ્યા છે. અને તેમનું જે અત્યારે મોહન બાપાનું સાનિધ્ય ભાઈ શ્રી જગદીશભાઈ અત્યારે આ જગ્યા ઉપર પ્રમુખ પદે છે, એટલે કે ટ્રસ્ટી મંડળમાં છે. તો આ જગ્યાની કેવી માહિતી બધી જ વસ્તુનો, કારણ કે આનું મને થોડુંક યુનિકનેસ અલગ દેખાણી મને. અને બીજું એ કે આ લોકોનો એટલો ભાવ છે ને કે જે આવે એને ટુકડો ત્યાં હરી ઢુકડો, એ જે બાપાનું સૂત્ર હતું એને બહુ સારી રીતે સાર્થક કરી બતાવે છે. તો ચાલો કેવી રીતે બાપાની પ્રેરણા આ લોકો એમની માથે કામ કરે છે અને કેવી રીતે બાપાના આશીર્વાદ રહ્યા છે, શું છે એમની સૂઝબૂઝ અને કેવી રીતનો એમનો ભાવ છે, તે બધું જ આપણે જાણવાનો પ્રયાસ કરવાનો છે. જગદીશભાઈ, મારી ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. અને હું તમને મારી ચેનલની પરિચયની જો વાત કરું તો આપણા જે સનાતન ધર્મના કહેવાય ને કે ભાઈ આપણી ઉજળી સંસ્કૃતિના આવા જે ધાર્મિક સ્થાનો હોતા હોય છે, તેમના દર્શન અમે અમારા દર્શક મિત્રો સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ. તો જગદીશભાઈ, તમે પહેલી વાત તો શામળા બાપા સાથે ક્યારે પરિચયમાં આવ્યા? આ પ્રણાલિકા સાથે ક્યારે પરિચયમાં આવ્યા? મેં ખૂબ નાનપણમાં રૂપાવટી બાપાના દર્શન કરેલા. ત્યારે અમારી ઉંમર ખૂબ નાની હતી, 5-7 વર્ષ. ત્યારબાદ અમે રૂપાવટીનો છૂટી ગયો મારાથી. તો ફરી અમે જે તે સમયે અમારા જ્ઞાતિની એક સંસ્થા યુવક મંડળ હતી, તેમાંથી અમારે બસ દ્વારા ત્યાં રૂપાવટી જવાનું થયું. અને પ્રથમ વખત જ મોહનદાસ બાપાના અમને દર્શન થયા. જ્યારે પહેલી વાર બાપાના દર્શન થયા ત્યારે બાપારામ અને એમ મારું નામ પૂછ્યું. મેં નામ કીધું. બાપાએ કીધું તું કાયમ માટે અહીંયા આવતો રહેજે. ત્યારથી મને રૂપાવટીની લગ્ન લાગી ગઈ. એ વાતને આજે લગભગ 17-18 વર્ષ થઈ ગયા. એટલે 18 વર્ષથી અમે રેગ્યુલર ત્યાં બાપારામને આશ્રમે જઈએ. જે કાંઈ અમારા તન મન ધનથી સેવા થતી હોય એ આશ્રમમાં સેવા કરીએ. અને ત્યાં આપણે એક અલગ અનુભૂતિ થતી. જ્યારે રૂપાવટી આશ્રમમાં જઈએ ત્યારે ત્યાંનું કંઈક પણ અલગ જ અનુભવ થાય આપણને. બાપાનો સાક્ષાત્કાર થાય. બાપાની જે તેજ જોવો એટલે આપણને ઓહો બાપાનું તેજ. શામળા બાપાની ત્યાં સમાધિ સ્થળ છે, ત્યાં હંમેશા આપણને ચેતનાનું સ્વરૂપ આપણે જોવા મળે બાપાનું. સખત એનો ચેતનાનો આપણને લગાવ લાગે આપણને. એટલે આ રીતે ધીમે 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 ત્યાં રૂપાવટી જવાનું શરૂઆત કરી. ક્યારેક એ મહિનામાં એકાદ દિવસ, પછી 2-3 દિવસ, એવી રીતે દર મહિને સમય મારો વધતો ગયો. છેલ્લા 8-10 વર્ષથી તો મહિનામાં 10-12 દિવસ અમારા રૂપાવટી હું ને મારા મિસિસ સંજયાબેન છે એને રેગ્યુલર સેવા કરવા માટે હતા. બાપાનો ખૂબ પ્રેમ મળતો ને અમને સેવા કરવાનો ખૂબ આનંદ આવતો. અને બીજું એ કે જગદીશભાઈ, એવી કોઈ બાપાની સ્મૃતિ તમારા માનસપટ ઉપર ખરી કે તમને જે ખાસ કરીને અત્યાર સુધી યાદ હોય, કોઈક એવો પ્રસંગ કે જે તમે તમારી નજરે નિહાળ્યો હોય અને ખાસ તમારા હૃદયની અંદર અત્યારે પણ જે હાલ હોય અને ઘણી વખત તમને એના સંભાળના પણ થતા હોય, એવી કોઈ સ્પેશિયલ મુમેન્ટ હોય તો એની પણ વાત કરો. બાપાના દરેક પ્રસંગ મુમેન્ટમાં જ હોય છે. એક પણ પ્રસંગ અમને એવું બનતું કે અમને મુમેન્ટ ન મળી હોય. જ્યારે બાપાએ પ્રસંગની શરૂઆત કરે ત્યારથી મુમેન્ટનું અમને મળવાનું ચાલુ થાય. એટલે જ્યારે કોઈ પણ નાના મોટા પ્રસંગમાં બાપા આદેશ કરે અને એ ત્વરિત કાર્ય પૂરું થઈ જાય. એટલે એ દરેક પ્રસંગ અમને એટલી બધી કે આની માટે તો રાતોની રાત હોય ને તો બી ઓછી પડે. એટલી બધી મુમેન્ટો મારા મગજમાં બાપાના દર્શનથી, બાપાની વાણીથી અને બાપાના જે આપણે ચમત્કાર નથી કહેતા પણ બાપાના પરચા સાક્ષાત્કાર આપણે બાપા જ કરાવે છે આની અંદર. એટલે ઘણી બધી અમને આવી મુમેન્ટો મારા સમય જતા અમને અનુભવ થયેલ બાપાના પરચાનો. અને બીજી એક મને જો શામળા બાપાની સ્મૃતિ હું કરું તો આઈ થિંક મારા જન્મના, મારા બર્થના સમયના 4-5 વર્ષ પહેલાં બાપા કૈલાસવાસી થયેલા. અને અમારા ગામ સાઈડ રૂપાવટી એકદમ નજીક થાય, અમારું જે મૂળ વતન છે ત્યાં. તો ત્યાંના લોકો અને અક્ષર મારા દાદીમાં અને મારા બા એવું કહેતા કે શામળા બાપા આવતા ટ્રેક્ટરની લારીમાં પહેલાં આખા ગાંઠિયા ને ગોળ ને એવું બધું લઈને છોકરાઓને જમાડતા. અને જે બજરંગદાસ બાપાનું અને શામળા બાપાનું જે કહેવાય ને કે સૌરાષ્ટ્રની ભૂમિમાં એમનું જે સંતપણું જે અમર થઈ ગયું છે ને, એની તો કદાચ આખું બ્રહ્માંડ મળીને પણ કલ્પના કરે ને તો પણ આપણે એમની વ્યાખ્યા ન કરી શકીએ. એમના ભક્તિની પરાકાષ્ઠા એવી હતી. અને બીજું એ કે મોહનદાસ બાપા આપના ગુરુસ્થાને છે. અને આ આશ્રમમાં મેં જોયું, 2 દિવસથી હું તમારી સાથે સંકળાયો છું, જોયું છે કેવી રીતે સેવકીય પ્રવૃત્તિ ચાલે છે, મેં બધું જોઉં છું. અને ખરેખર ઘણી જગ્યાએ અમે જઈએ તો અમને એમ થતું હોય કે ફોર્માલિટીઝ પૂરી થાય છે ખાલી ધર્મના નામે, પણ આ જગ્યાએ અમને સાક્ષાત્કાર પણ થયો છે કે ભાઈ નહીં,
બધું વ્યવસ્થિત અને એકદમ કહેવાય ને કે ભાઈ જે સનાતનને શોભે તેવી વાત, તેવી બધી જ વાત અહીંયા થાય છે. તો મોહનદાસ બાપા આપના જે ગુરુ સ્થાને છે, બરોબર, તો બાપાનો કેવો આદેશ રહ્યો છે આ જગ્યાને લઈને તમારા ઉપર? બાપાને લગભગ 35 વર્ષ પહેલા દ્વારકા જવાનું થવાનું હતું. ત્યારે બાપાને એવું થયું કે દ્વારકા જતા રસ્તામાં રાજકોટની આજુબાજુ કંઈક શામળા બાપાના નામને આપણે ધજા ફરકાવી એમ. જે તે સમયે બાપાની આ એક ઈચ્છા હતી. એ ઈચ્છા આ છેલ્લા 5 વર્ષથી બાપાએ સાકાર થઈ. બાપાને સાકાર કરી. બાપાને એવું હતું મનમાં કે ભાવનગરથી દ્વારકા સુધી કોઈ એવું સારું ધર્મસ્થાન કે જ્યાં લોકો પ્રેમથી પ્રસાદ લઈ શકે ને આરામ કરી શકે, એના બાપાની બહુ ઈચ્છા ત્યાં ભાવનગરથી દ્વારકા સુધીમાં એક પણ સ્થળ નથી. તેથી બાપાને 35 વર્ષના વિચાર છેલ્લા 5 વર્ષમાં બાપાએ એ પ્રગટ કર્યો. ને બાપાનું પ્રગટ કરવાનું એક જ કારણ હતું કે દરેક મનુષ્યના હૃદયમાં આત્મારૂપી ભગવાન છે. હંમેશા બાપા કહે છે ગીતાની અંદર રાખીને કે ભાઈ આત્મા સો પરમાત્મા. એટલે બાપાનો એક જ ભાવ છે કે દરેક આશ્રમની અંદર આવે, રડતા રડતા આવે, પણ જ્યારે આશ્રમની બહાર જાય ત્યારે એ હસતા હસતા આશ્રમની બહાર જવો જોઈએ. ને કોઈ પણ નારાયણ કે દરિદ્ર નારાયણ દરેક કોઈ પણ આવે એમના આત્મારૂપી ભગવાન છે. એનું તમારે પ્રેમ ભક્તિ શું, બાપા એક આ બાબતની ચર્ચા થઈ હતી કે બાપા ભક્તિ શું, તો બાપા એમ કીધું ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. એ સૌથી ઉત્તમ ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ. તો પ્રેમ દરેક લોકો આવે એને તમારે પ્રેમથી બોલાવવા, પ્રેમથી ચાનો સમય ચા પાણી પીવડાવવા, પ્રસાદનો સમય તો પ્રસાદ લેવડાવવાની. આ સૌથી ઉત્તમ ભક્તિ. આની કોઈ બીજી મોટી ઉત્તમ ભક્તિ નથી. આ બાપાને લક્ષ્ય હતું કે બાનું સેવા જ એ જ ઈશ્વર સેવા. આ બાપાના લક્ષ્યથી લઈને બાપાએ આશ્રમની શરૂઆત કરી. અને ત્યારબાદ વિશેષમાં આગળ વધુ તો આશ્રમને લઈને આપનું ટ્રસ્ટી મંડળ બનાવવામાં આવે છે. તો એમના પણ પરિચય તમે આ વિડીયોમાં આપવા માંગતા હોય હજી તો ચોક્કસ ત્યાં. આનું અત્યારે મારી સાથે રમેશભાઈ કાલાવડિયા જોડાયેલા છે, પ્રદીપભાઈ કાબલિયા જોડાયેલા છે. એ સિવાયમાં અમારે આ આશ્રમમાં સતત ટ્રસ્ટી પણ છે. બધા જ બાપાના સેવકો, પરમ સેવકો છે, સમર્પિત સેવકો કહેવાય છે ને. ટ્રસ્ટી મંડળ એક સમય પ્રમાણે આપણે ટ્રસ્ટની નિમણૂક પડે એના માટે. સાચા હૃદયમાં સાચા બધા બાપાના સેવકો જ છે. બાપા પરમ સેવકો જે બાપાના એક બોલ પર બાપાને કંઈક ઇંતજાર કરતા ક્યારે અમને બાપા કામ સોંપે, ક્યારે અમને સેવા સોંપે. ને સેવા એ હંમેશા સમજે કે આ જે સેવા કરીએ એનું ફળ અમને જ મળવાનું છે. અમારા સારા માટે અમે આ સેવા કરીએ. અમારા જીવનના કંઈક સારા કાર્ય થાય એના માટે સેવા તડપવા પડી જાય. સાથે મારા મિસિસ સંજ્ઞાબેન જોડાયેલા છે, બાપાના સેવક રોહિબેન જોડાયેલા છે. દરેક લોકોને જીવનમાં કંઈક ને કંઈક બાપાના પરચા મળેલા જ છે. અમારા સમાજમાં અમે દશાસુરટીયા વણિક કહેવાય. અમારો સમાજ બુદ્ધિશાળી વર્ગ. અમે ક્યાંય પણ જેમ તેમ ક્યાંય કોઈ નમીએ નહીં. અમે જ્યાં ત્યાં જલ્દી ઝડપથી નમીએ નહીં. પણ બાપાને જ્યારથી પહેલી વાર દર્શન કર્યા આજથી 17-18 વર્ષ પહેલાં, ત્યારથી હરહંમેશ આમ થાય કે ના હંમેશા બાપાના શ્રવણમાં રહીએ અને આથી આગળ બીજે કંઈ જવું નહીં. એમ જગદીશભાઈ વાત કરી તે ખરેખર એક દુહો પણ છે. એક રાજા, એક વાણિયો, એક નાનકડી નાર અને એક ચારણ. આ ચારને ભક્તિ લાગે નહીં અને લાગે તો બેડો પાર. ખરેખર જે તમારું જીવન ચરિત્ર મેં જોયું, બરોબર, અને તમે જે કોઈ અહીંયા આવે છે, બરોબર, પછી તે દરિદ્ર હોય તો ભલે, અથવા તો લેક્સસ ગાડી લઈને પણ આવ્યો હોય તો પણ ભલે, અહીંયા ખરેખર શામળા બાપાની સાક્ષી આ વાત કરું ને તો મને બધાનો જ હાવભાવ બધા સાથે એમનો સરખો જ દેખાયો. અને જગદીશભાઈનો એક નિયમ પણ મને ગમ્યો. પોતે વજનમાં થોડા છે પણ છતાં જે પંગત પહેલાં જમવા બેસે ને તો પહેલાં ડોર લઈને એ પીરસવા ઉતરે છે. એટલે એ કુડીને આંખે વળગે એવી વાત છે. કારણ કે અત્યારે તો કેવું છે જગદીશભાઈ, પ્રમુખ પદે આવી ગયા અથવા તો સંસ્થાના મહંત થઈ ગયા, નામ થઈ ગયા, તો બધું કામ ચીંધવામાં વધારે બધાનું ધ્યાન હોય. પણ પોતે કરવું એવી ભાવનાથી તો લગભગ જ કોઈ કરતું હોય છે. પણ પોતે કરવું એવી ભાવનાથી ચાલતો આ આશ્રમ. અને હકીકત મોહનદાસ બાપાનો આશ્રમની જો હું તમને લોકેશનની વાત કરું, ભાવનગરથી રાજકોટ રોડ ઉપર ત્રંબા ગામ આવેલું છે અને આ ત્રંબાવટી નગરી તરીકે ઓળખાય છે. અને આ ગામની વાત કરું તો આ મિની કાશી કહેવાય. કારણ કે આમના પણ આ ગામની અંદર પાંડવો આવી ગયેલા છે. એમણે પણ અહીંયા શિવલિંગની સ્થાપના કરી છે, જેનો વિડીયો પણ મેં એક બનાવેલો છે. તો આવી પવિત્ર ભૂમિની અંદર એમ કહેવાય કે જે શામળા બાપાના નામની ધર્મની ધજા પતાકા ફેરવતા આ જે ટ્રસ્ટ છે તેમને મારા 100 સલામ છે. કારણ કે એમની કામગીરી એવી બોલે છે. અને એ જ
પરિવારના એક ભૂમિબેન કરીને પણ મારી સાથે છે. એ વખતે આપણે એમની પણ વાત કરીએ. હાજી, બોલો બોલો. આપ મને હમણાં તમારા સ્મૃતિ માટેની તમે વાત કરતા હા. બાપાના અમારે એવા તો બજરંગદાસ આપણે સાબળા બાપા જે તે સમયે એવો અનુભવ સમાજને કરાયો હતો રૂપાવટી ગામને કે બાપાને નાવું હતું ત્યારે ગામમાં હસતા હતા કે ભણવનારા બાપાને કોણ નવરાવશે. ત્યારે બાપા એમ કે જો ઉપરવા નવશે તો હું નાહીશ. ત્યારે અચાનક વાદળી આવી અને બાપાને નવરાવેલા. એ ટાઈમમાં ફરીથી એક એવો જ બનાવ બન્યો કે રૂપાવટી આશ્રમમાં હરિહર ચાલતું હતું. હરિહરની તૈયારી ચાલતી હતી. એકદમ વાદળ થઈ ગયા અને બાપાને એમ થયું કે જો અત્યારે વરસાદ હશે તો લોકો પ્રસાદ નહીં રહી શકે. ત્યારે બધા બાપાએ વરસાદ રોકાવી દીધો હતો અને બધાએ પ્રસાદ આરામથી લઈ શક્યા. આ જ પ્રણાલિકા પ્રમાણે આજની તારીખમાં અમે જેટલા મોહનદાસ બાપાના સાનિધ્યમાં મોટા મોટા પ્રસંગો થયા, હજારો માણસો, લાખો માણસોના, પણ ત્યારે વરસાદનો સમય હોય ને તો કોઈ દી વરસાદ પડે નથી. એમાં સાક્ષાત્કાર કરે એવા હજારો અનુભવ જ અમને કે બાપા વરસાદ રોકાવી દે. બાપા ઘણીવાર એમ કે એ મારો ભાઈબંધ છે એમ, એટલે આપને કોઈ હેરાન નહીં થાવ તમે. અને દરેક પ્રસંગમાં એ અમને પાર ઉતારી દે, અમને મોટા બનાવી દે, પણ વરસાદ પણ રોકાઈ જાય ને કાર્ય બધું સુખ સંપત્તિ આનંદથી બધું પતી જાય. આ તમે જે સ્મૃતિ વાતની વાત કરતા એ મોટા મોટી સ્મૃતિ કે બાપા ક્યારેય પણ વરસાદના સમયમાં અમને વરસાદની તકલીફ પડવા નથી દીધી. હજારો માણસોના લાખો વરસાદ આવે બી હોય ને તો આજુબાજુને 1 કિલોમીટરમાં વરસાદ હોય, પણ જ્યાં પ્રસંગ હોય ત્યાં વરસાદ ન હોય. એવા તો મારા હજારો અનુભવ છે અમને. એટલે જેમાં જગદીશભાઈ વાત કરીને, અને ખરેખર જગદીશભાઈ આમ જોવા જઈએ ને તો સંતની અનુભૂતિ કરાય, એને પરછા અથવા તો એને માપવાની કોશિશ ન કરાય. એને જો અનુભૂતિથી તમે જીતી શકો તો જ તે, બાકી તો તમે તમારી બુદ્ધિની પરાકાષ્ઠા ગમે તેવી હોય ને તો પણ તમે એમાં હારી જ જાઓ છો. પણ બસ એક્ઝેક્ટ બહુ મોટી વાત કરી, બુદ્ધિ ઘરે મૂકી જવાય. અને સનાતન ધર્મની એક એવી કંઈક કઠણાઈ રહી છે કે કંઈક એવો અભિશ્રાપ રહ્યો છે કે જે બહારની દુનિયાના તો લોકો આપણને નહીં હરાવી શકે, પણ આમ કહેવાય ને કે કહેવાતા તત્વજ્ઞાનીઓ જે આપણા ધર્મનો આપણા હોવા છતાં વિરોધ કરે છે, તો એ લોકોને તો હું ઓપન ચેલેન્જ આપું છું કે જે આવી ધર્મશાળાઓ હાલે છે, આવા જે સંસ્થાનો ચાલે છે, તેમની તમે મુલાકાત તો લો યાર. કે આ લોકો પાસે પણ ટાઈમ નથી, આ લોકોના બિઝનેસો પણ એવા છે, છતાં પણ આવી રૂઢી સેવા મજાક સેવા એટલા માટે કરે છે કે બાપાને ગમવું જોઈએ અમે જે કામ કરીએ છીએ. અને એ ભાવનાથી ચાલતો મારો આ સનાતન ધર્મ છે. અને કહેવાય ને કે આ ઉજળી પરંપરાનો એક નિયમ એવો પણ છે કે ભાઈ આમાં કદાચ બાપ કહેવાય ને કે 80 વર્ષનો હોય ને એની જગ્યાએ બાપ 18 વર્ષનો હોય અને દીકરો 80 વર્ષનો પણ હોય છે, કે આપણી ગુરુ પ્રણાલિકા એવું કહે છે. એટલે આવી ઉજળી પરંપરાના આપણે જે વારસદારો છીએ અને એ વારસામાંથી એક ભગત શામળા બાપાના ભૂમિબેન પણ અમારી સાથે છે, તો આપણે એમની સાથે પણ થોડોક દિવ્ય સંવાદ કરવો છે આ જગ્યા વિશે, અને એમના માનસપટમાં બાપાની છબી કેવી છે તેમના વિશેનું પણ આપણે વર્ણન સાંભળવું છે. તો મિત્રો, મેં જેવી રીતે તમને વાત કરી તેમ કે ભાઈ આ સેવા મંડળની અંદર, આ સંસ્થાની અંદર ઘણા પણ એવા સભ્યો છે કે જે તન, મન અને ધનથી જે સેવા આપે છે, તેમાંનું એક પાત્ર ભૂમિબેન પણ અમારી સાથે ઉપસ્થિત છે. અને આ જગ્યા વિશે કેવા છે એમના વિચારો તે પણ આપણે જાણીએ. ભૂમિબેન, તમારું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં. સીતારામ. અને બેન, અમારું મેં ચેનલનો જે ભાઈને પરિચય આપ્યો તે મને ફરી દોહરાવવાની મારે જરૂર નથી, પણ મારે તમારી પાસેથી જાણવું છે એ ભૂમિબેન કે તમે શામળા બાપાનો કેવો હૃદયમાં ભાવ લઈને ચાલો છો, અને તમને શું પ્રેરણા એવી થાય છે કે તમારે રાજકોટથી અહીંયા લાગુ થવું પડે છે અને અહીંયા સેવા આપો છો તમે? બાપામાં તો સૌથી પહેલા એવો અનુભવ છે કે બાપા પાસે જઈને અમે કંઈ પણ પ્રાર્થના કરીએ, વાત કરીએ, બસ બાપા બોલે ની કાર્ય અમારું થઈ જાય. બાપા એમ કે આ એટલે ઈ જ થાય. એટલે સૌથી વધારે અમને ઈ આસ્થા છે કે બાપા બોલ્યા ઈ થયું. પછી તમારો કોઈ એવો મગજમાં કેવો પ્લાનિંગ ખરો કે ભાઈ આ આશ્રમ, આ જગ્યાની અંદર બાપાની કૃપાથી કંઈક આ સુધારો થવો જોઈએ, અથવા તો નવું કંઈ એડવાન્સ થવું જોઈએ, એવું કંઈ તમને મગજમાં થાય ખરું? ક્યારે એવો વિચાર આવે છે? ના, અત્યારે તો જે રીતે ચાલી રહ્યું છે ને એમાં એવું કંઈ લાગતું નથી કે આમાં કંઈ એવો સુધારો કરવો જોઈએ, કેમ કે બાપાની જેવી ઈચ્છા છે એ જ પ્રમાણે અમે અહીંયા આશ્રમ ચલાવીએ છીએ. બાપાના જેવા વિચારો છે એ જ વિચારોથી અહીંયા જગદીશભાઈ એ જ પ્રમાણે બધા સાથે સેવાથી ને બધા સેવા અહીંયા આપે છે. અને બીજું એ ભૂમિબેન કે તમે જ્યારે શામળા બાપાના દર્શન તમે ખુદ કરેલા ખરા? ના, તમારાથી નથી થયા? ના, મારો જન્મ પણ નહોતો. કદાચ તમે મારી ઉંમરમાં સમકક્ષ છો, બરોબર? એટલે આપણા જન્મથી લગભગ 4 થી 5 વર્ષ પહેલા બાપા એક્સપાયર થયા અને આ બધું બન્યું. પણ કહેવાનો ભાવાર્થ એવો છે મિત્રો કે આ બધી વાત એટલા માટે કરું છું કે રૂપાવટી અને બગદાણા પર્ટિક્યુલર બે એક એવી સંસ્થા છે
કે બજરંગદાસ બાપાનું જો તમે છબી જુઓ છો તો શામળા બાપાની છબી તમને આપોઆપ મગજમાં બેસે, કારણ કે બંનેનું રૂપ એક છે, બંનેનું ચિંતન એક છે, બંનેનો રામ એક છે અને બંનેનો ભાવ પણ એક હતો. કે બાપા જ્યારે ગાંઠિયા વેચતા ને, મારા બા ગરડાબા આવું મને કહેતા ઘણી વખત કે શામળા બાપાની તમારે કોઈ માનતા કરવી હોય કે તો તમે છોકરાઓને ગોળ અને ગાંઠિયા વેચો ને એવી માનતા કરો ને તો પણ તમારા ધાર્યા બાપા કામ કરે છે. અને આ ખરેખર આપણા જે સાધુ સંતો હતા એને કોઈ ગાડીઓની, કોઈ બંગલાની એને કોઈની જરૂર જ નહોતી ને એવી રીતે એને કોઈની પાસે માગણી કરી જ નથી કે કોઈ એના ત્યારે એ સમયમાં એવા સેવકો પણ નહોતા કે આવી ગાડીઓ લઈને આવે તો એમને જ આશીર્વાદ આપે. પર્ટિક્યુલર કોઈ એવું એને સ્થાન નહોતું. એમના માટે તો મને કાલે જ તમે ભાઈ જગદીશભાઈને અમે બેઠા હતા ને તો જગદીશભાઈએ ખૂબ સરસ મજાની વાત કરી કે ભાઈ મોહનદાસ બાપાનો એક પ્રકાશભાઈ એવો ભાવ રહ્યો છે કે દરિદ્ર નારાયણ અહીંયા કોઈ પણ આવે તો એનું ક્યારેય અપમાન ન થવું જોઈએ. એટલે કે કોઈ બી નાનો માણસ આવ્યો હોય તો એને એવો પૂરે ભાવ મળવો જોઈએ કે એને ટાઈમે જમવાનું જે કંઈ થતી એની સેવા જેટલી થતી હોય એટલું આ સંસ્થા કરે છે. જગદીશભાઈ એ બધા કરે છે અને ખૂબ સરસ કામ આ સંસ્થાનું થાય છે. કારણ કે હું 2 દિવસ રાજકોટના પ્રવાસે આ આશ્રમની અંદર જ રોકાણો છું અને શામળા બાપાને અમે એના કોલેજ અમે 2 દિવસ રહેમાં છીએ અને જે આનંદ કર્યો છે ખરેખર હું મારી જાતને પણ ધન્ય અનુભવું છું. અને બસ બીજું તો વિશેષ શું કહું, શામળા બાપા અને બજરંગદાસ બાપાની અહીંયા હાજરી છે, એમના કોલેજે અમે આનંદ કરીએ છીએ. તો બાપાના ચરણોમાં એક એવી અરજ લગાવું કે બાપા સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ કરજો, સનાતન ધર્મનો વ્યાપ વધે, બસ એવા અમને આશીર્વાદ આપજો અને ધર્મને પેઢે અમે ચાલતા રહીએ અને તમારી રૂપ અને તમારા આશીર્વાદ અમને અવિરતપણે મળતા રહે. બસ એ ભાવના સાથે આ વિડીયો અહીંયા વિરમું છું. જય જય બાપા સીતારામ.